વડોદરા શહેરમાં સોમવારની મોડી રાતથી શરૂ થયેલા વરસાદથી નવાપુરાના 56 ક્વાર્ટર્સના ઘરોમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। વડોદરા શહેરમાં સોમવારની મોડી રાતથી શરૂ થયેલા વરસાદે વહેલી સવારે વિરામ લીધો હતો। જો કે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। વરસાદ બંધ થયાના કલાકો વીતી ગયા છતાં વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ઇલેક્શન વોર્ડ નંબર 13માં આવતા નવાપુરાના 56 ક્વાર્ટર્સ વિસ્તારમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। છતાં પણ તંત્રના જવાબદાર અધિકારીઓનું પેટનું પાણી હાલતું નથી। ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ માત્ર ચૂંટણી સમયે વોટ માંગવા આવી જાય છે તેમ લોકો કહી રહ્યા છે। સાહેબ આ તો અવડે બધું કાઢ્યું પાણી અમે હેડ ઘરમાં પાણી હતું હોવાનું કઈ બેહવાનું કઈ છોકરા બીમાર ના પડે વર્ષોથી અમને તકલીફ છે। આ વર્ષોથી તકલીફ છે અમને। આ જો નાના નાના છોકરા છે અમારા ઘરમાં દેખો પણ કોઈ કરા તૈયાર આ ઓટ માટે તૈયાર થઈ જાય છે ઓટ આપો અમને ઓટ આપો ઓટ આપો પણ આ અમારું નહીં તકલીફ બેઠી થતા રોડ પણ નહીં કરી શકતા। ખાડા કેટલા ખાડા છે બધું કેટલું છે પણ રોડ પર ગઈકાલે રાત્રે તો લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા પણ વરસાદે વિરામ લેતા પાણી ઓછા થઈ રહ્યા છે। આજે કોંગ્રેસના સ્થાનિક કોર્પોરેટર બાળુ સુરવે 56 ક્વાર્ટર્સ ખાતે પહોંચ્યા હતા અને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના આક્ષેપો કરી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયા હોવાની વાત કરી હતી। તેમજ કામગીરી માત્ર કાગળ પર હોવાના કારણે પાણી ઉતરતું નથી તેવું તેમણે જણાવ્યું હતું। દરેક સભામાં અમે વારંવાર રજૂઆત કરતા આવ્યા છે કે અમારા વિસ્તારમાં ઠેર ઠેર જગ્યા પાણી ભરાઈ જતું હોય દર ચોમાસામાં। એના લીધે અમે એક વરસાદી કાસ 6 કરોડ રૂપિયા ખર્ચો કરીને બનાવવામાં આવી હતી। તમે જોઈ શકો કે રાસ્તમ વિસ્તાર હોય કે રાસ્તમમાં લોકોના ઘરોમાં બધા ઘરોમાં 1-1 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયેલું। આજે આપણે જે ઊભા છે જે 56 ક્વાર્ટર વિસ્તાર કહેવાય, નવાપુરા બાજુમાં ખાટકીવાડ છે, બાજુમાં કહાર મોલ્લો છે, બધાના ઘરોમાં તમે જોઈ શકો આટલા સુધી પાણી ભરાયેલું હતું। રાતે 4 ફૂટ જેટલું પાણી અહીં ભરાયેલું, લોકોના ઘરોમાં 2-2 ફૂટ જેટલું પાણી હોય। અને દર વખતે એવું કહેવામાં આવે છે કે વરસાદી જે પ્રી મોન્સૂનની કામગીરી છે, સાફ સફાઈ ખૂબ સારી રીતે થઈ છે, આ વખત પાણી નહીં ભરાય। આ પહેલી વખત 1.5-2 ઇંચ વરસાદમાં જે પરિસ્થિતિ તમે જોઈ શકો કે જે વરસાદી કાંસમાંથી પાણી આગળ જવાનું હોય એ પાણી નહીં જતું, પાણી અટકી ગયું છે। એના લીધે અમે એ જ કહેતા હતા કે પ્રી મોન્સૂનની કામગીરી નથી કરી અને જે ઇજારદાર હશે એને સૌથી પહેલાં બ્લેકલિસ્ટ કરો, કેમ કે કેટલા લોકોને નુકસાન થયું છે, કેટલા લોકોનું અનાજ બગડી ગયું છે, કેટલા લોકોને કેટલા વસ્તુ બગડી ગયા છે, કેમ કે પાણી ભરાઈ એટલું બધું જતું હોય। અને આ વરસાદી કાંસવાળા કરોડો રૂપિયા દર વખત આપણે અહીં ઊભા છે, અહીં પાણી ભરાવા જયરત્ન બિલ્ડિંગ કાલે જોવો તો 3-3, 4-4 ફૂટ પાણી ભરાયેલું હતું। વેરાઈ માતા ચોકમાં, બકરાવાડી વિસ્તારમાં પાણી ભરાઈ જાય, રાસ્તમમાં લોકોના ઘરોમાં ભરાઈ જાય, પોલો ગ્રાઉન્ડ વિસ્તાર બાજુ ભરાય। આ 56 ક્વાર્ટરમાં દર વર્ષે મોટી મોટી વાતો કરે છે, એવું બતાવવામાં આવે છે આ વખત ખૂબ વધારે કામગીરી કરી છે, કોઈ જગ્યા પાણી નહીં ભર્યા। પણ તમે આ 2 ઇંચ વરસાદમાં આવી પરિસ્થિતિ થતી હોય તો તમે સમજી શકો કદાચ વધારે વરસાદ પડે તો શું હાલત થાય, લોકોને કેટલું બધું નુકસાન થાય। એટલે ફક્ત ને ફક્ત કાગળ પર વાતો કરે છે, મોટી મોટી વાતો કરે છે। તમામ લોકો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એવું દેખાઈ આવે છે, કરોડો રૂપિયા ખર્ચો કરે છે એવું બતાવે છે પ્રી મોન્સૂનની કામગીરી। તો આ પ્રી મોન્સૂનની કામગીરી છે, આને કહેવાય પ્રી મોન્સૂનની કામગીરી કે પાણી જતું જ નથી। પાણી પહેલા તો જતું તો હવે પાણી આગળ જ નથી જતું, એટલે કેવી રીતે સફાઈ કરી હશે એના પર આપણે સમજી શકીએ છીએ કે કોન્ટ્રાક્ટરના અધિકારીની મિલીભગતના લીધે અમારા વિસ્તારના લોકો જો તમે પાણીમાં હજુ કેટલા વાગ્યા વરસાદ રાતે પડે તો તોય હજુ પાણી ઓછું થતું નથી, એટલે એનો અર્થ એવો થાય છે કે આમાં ભ્રષ્ટાચાર થયો છે એવું દેખાઈ આવે છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।